હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? શું ચાલે છે? બધાની તબિયત પાણી સારું છે ને? ચાલો, લાસ્ટ ટાઈમ આપણે ખૂબ જ સરસ એવી ડિસ્કશન કરી ગયા કે જે ડિસ્કશનમાં આપણો મેઇન અગત્યનો જે ભાગ હતો એ હતું વિકલનની આપણી રૂટીન લાઈફમાં મહત્વતા, કે વિકલન છે આપણી લાઈફમાં શું કામ કરે છે, કઈ જગ્યાએ વિકલન રહેલું છે, એ બધી આપણે ચર્ચા બહુ સારી રીતે કરી ગયા. આજે આપણે હવે એના સમ ઉપર જવું છે અને જે આપણે વિકલનના સૂત્રો, અગત્યના સૂત્રો હતા જે આપણે 3 કે 4 લેક્ચર પહેલાં મેં વિડીયો અપલોડ કરેલો છે આપણે, એમાં તમને મળેલા હશે. એ બધા વિકલનના સૂત્રોનો આપણે ઉપયોગ કરીને એની ડિસ્કશન આખી વિચારીને એ ફોર્મ્યુલાનો અહીંયા યુઝ કરવાનો થશે. એ બધા ફોર્મ્યુલા એકવાર યાદ કરી લેવા પડશે તમારે, અને ન ખબર હોય તો પહેલાં એ વિડીયો જોઈ લ્યો, બરાબર? ફોર્મ્યુલા યાદ ન હોય તો. અને હવે પછી આપણી જે ડિસ્કશન છે એ બેઝ ઉપર આખી જાય છે. ઓકે, ચાલો. તો આજે આપણે વિકલનના સૂત્રોનો ઉપયોગ કરીને આપણે વેગના સમ કરવાના થશે. રેડી? ચાલો, ચેપ્ટર નંબર 3, સુરેખ પથ પર ગતિ. રેડી? આ આપણું ચેપ્ટર છે, સુરેખ પથ પર ગતિ. ચાલો સમજો, બરોબર? બહુ સિમ્પલ એવા સમ છે, એમાં કોઈ અઘરા એવા કોઈ સમ નથી, પણ આપણે સમજીએ. ચાલો, કોઈ એક પદાર્થનું સ્થાન નીચેના સૂત્ર મુજબ બદલાય છે. કોઈ એક પદાર્થનું સ્થાન નીચેના સૂત્ર મુજબ બદલાય છે. ઓકે, કયું સૂત્ર છે સાંભળજો. એક્સ ઓફ ટી, મતલબ કે એક્સ છે એ કોના ઉપર આધાર રાખે છે? ટી ઉપર આધાર રાખે છે. ચાલો, એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ટી ક્યુબ બાય 3 માઇનસ 3t સ્ક્વેર પ્લસ 5t. રેડી? આ મુજબ છે એ બદલાય છે. આવો આપણને પ્રશ્ન કીધેલો છે. ચાલો, હવે આ મુજબ બદલાય છે. હવે પ્રશ્ન શું છે? પ્રશ્ન સાંભળજો. સૌથી પહેલું, તત્કાલીન વેગ માટેનું સૂત્ર મેળવો. બરોબર? આ જે સૂત્ર તમારી સામે તમને દેખાઈ રહ્યું છે આને સ્થાન સૂત્ર કહેવાય. શું કહેવાય? સ્થાન સૂત્ર. સ્થાન સૂત્રનો મતલબ કે જે સમય સાથે બદલતું સ્થાન દેખાડે. રેડી? આને સ્થાન સૂત્ર કહેવાય. ચાલો, તત્કાલીન વેગ માટેનું સૂત્ર મેળવો. પહેલો પ્રશ્ન ઈ છે. પછી બીજો પ્રશ્ન ઈ છે, t બરાબર 3 સેકન્ડે તત્કાલીન વેગ મેળવો. આ બીજો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 3, કયા સમયે તત્કાલીન વેગ 0 થશે? કયા સમયે તત્કાલીન વેગ 0 થશે? આ ત્રીજો પ્રશ્ન છે. અથવા આ જ પ્રશ્નને આમ પણ પૂછી શકાય, ક્યારે પદાર્થ સ્થિર થશે? રેડી? આ ત્રીજો પ્રશ્ન. આ રીતે પણ પૂછી શકાય. હજી એક પ્રશ્ન એડ કરી, પદાર્થ સ્થિર થાય ત્યારે તેનું સ્થાન શું હશે? આ ચોથો પ્રશ્ન છે. હજી એક પ્રશ્ન એડ કરીએ આપણે. રેડી? પ્રશ્ન નંબર 5 અહીંયા જ એડ કરી દઉં. જુઓ, ટી બરાબર 2 સેકન્ડથી ટી બરાબર 5 સેકન્ડ માટે સરેરાશ વેગ મેળવો. ઓકે, ચાલો. તો આ આપણા 5 પ્રશ્ન રહેલા છે. સૌથી પહેલું છે તત્કાલીન વેગ માટેનું સૂત્ર મેળવો. ડન? ચાલો, તો આપણે હવે આને આગળ વધારીએ. તો તત્કાલીન વેગ કેમ મળે?
સ્થાન સૂત્ર ઉપરથી તત્કાલીન વેગ કેમ મળે યાદ કરો. હમણાં ભણ્યા આપણે, મતલબ કે લાસ્ટ સેશનમાં ભણ્યા કે તત્કાલીન વેગ માટે તમારે સ્થાનનું શું કરવું પડે, સમયની સાપેક્ષે એકવાર વિકલન કરવું પડશે. ચાલો તો કરીએ વિકલન. શું થશે? તત્કાલીન વેગ માટે x નું t પ્રત્યે વિકલન કરતા, એટલે એને શું લખશું આપણે? v of t. એટલે v કોના ઉપર આધાર રાખતો હશે? t ઉપર આધાર રાખતો હશે. એટલે v of t is equal to dx by dt. શું થશે? v of t is equal to dx by dt. ચાલો d by dt x ની જગ્યાએ કિંમત મૂકી દો. શું થશે? x ની જગ્યાએ કિંમત થશે t cube by 3 minus 3t square plus 5t. રેડી? ચાલો હવે વ્યવહાર થતું કરો. જો રૂલ યાદ કરો. હા, બાદબાકી સરવાળો આવ્યો તો શું થાય? વિકલન છે એ વિકલન પ્રત્યેક પદને મળે. યસ, આ રૂલ જ એપ્લાય કરવાના છે અને એના ફોર્મ્યુલા યુઝ કરવાના છે. આપણું કામ પૂરું થઈ જાય બચ્ચાઓ. ચાલો આપો સેપરેટ. રેડી? અત્યારે હું સેપરેટ આપું છું, પછી તમે તમારા સ્ટેપ કાપી શકો છો. t cube by 3 minus d by dt 3t square plus d by dt 5t. રેડી? ચાલો હવે વ્યવહારે થતું કરો. શું થશે? 1/3 બહાર નીકળી જશે. t ક્યુબનું વિકલન શું થશે? જે ઘાત છે એ ઘાત નીચે, એક ઘાત ઓછી એટલે 3t સ્ક્વેર આવડે છે આપણને. -3 બારે t સ્ક્વેરનું વિકલન શું થશે? 2t. ચાલો પ્લસ 5 બારે t નું t પ્રત્યે શું થશે? 1. ચાલો વધુ આગળ શું થશે? તગડો કટ થઈ ગયા. t સ્ક્વેર -6t પ્લસ 5. તો આજે આપણને મળ્યું તત્કાલીન વેગનું સૂત્ર. શું મળ્યું આપણને? તત્કાલીન વેગનું સૂત્ર. બહુ સિમ્પલ છે. આપણો પહેલો જવાબ આવી ગયો. બીજો જવાબ શું પૂછ્યો છે? t બરાબર 3 સેકન્ડે તત્કાલીન વેગ મળો. એટલે 3 સેકન્ડે તત્કાલીન વેગ. તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ ને. તમારા આગળ તત્કાલીન વેગનું સૂત્ર છે અને તમારે 3 સેકન્ડે તત્કાલીન વેગ જોઈએ છે, તો અહીંયા t ની કિંમત કેટલી મૂકી દેવાની? 3 સેકન્ડ. સિમ્પલ. ચાલો મૂકો. t બરાબર 3 સેકન્ડે તત્કાલીન વેગ માટે મૂકો. ચાલો 3 એટલે શું થશે? વેલ્યુ મૂકો. ધેરફોર v of t, એક કામ કરીએ આપણે, અહીંયા સમય ચેન્જ કરી નાખી. ઉભા રહ્યું. શું કામ છે એ પછી તમને એની મેળે સમજાઈ જશે. અહીંયા પણ 4 કરી નાખો. ચાલો 4 સેકન્ડે તત્કાલીન વેગ માટે, એટલે t ની જગ્યાએ કેટલા મૂકવાના થશે? 4. મૂકો 4. 4 નો વર્ગ -6 t ની જગ્યાએ 4 પ્લસ 5. ચાલો શું થશે? બોલી જાઓ. 4 નો વર્ગ 16 -6 ચોક 24 ને પ્લસ 5. 16 ને 5 21 -24 શું થશે? -3. ધેરફોર v of t. હવે એકમ મીટર પર સેકન્ડ. આપણે લખી નાખીએ કે x કેમાં છે? x ઇઝ ઇન મીટર. x મીટરમાં છે અને t સેકન્ડ. ક્લિયર? ચાલો x મીટરમાં અને t સેકન્ડ. એટલે શું થયો? -3 મીટર પર સેકન્ડ. ચાલો શું સૂચવે છે આ -3 મીટર પર સેકન્ડ? એ સિમ્પલ સૂચવે છે કે વેગ ઋણ દિશામાં 3 મીટર પર સેકન્ડ હશે. કયા સમયે? તો કે એક્ઝેક્ટ 4 સેકન્ડે. અહીંયા t ની જગ્યાએ કેટલા મૂકવાના થશે આપણે? 4. બહુ સિમ્પલ વસ્તુ છે. ચાલો વધી આગળ. હવે ની ડિસ્કશનને આપણે આગળ વધારીએ. ચાલો હવે ગોતવાનું છે કયા સમયે તત્કાલીન વેગ 0 થશે. યસ, એ તમારે ટાઈમ મેળવવાનો છે કે જે ટાઈમે તત્કાલીન વેગ 0 થાય. અથવા ક્યારે પદાર્થ સ્થિર થશે. તો મોટા ભાગના કેસમાં છે એ આ પ્રશ્ન નથી પૂછતા, કારણ કે આ પ્રશ્ન સમજવો ઇઝી છે. કારણ કે આ પ્રશ્નમાં તમે એમ કહી શકો ને કયા સમયે તત્કાલીન વેગ 0 મળે એટલે તમને લાઈટ થઈ જાય. હા, તમારે વેગ 0 કરવાનો છે. પણ મોટા ભાગે પ્રશ્ન આ પૂછે ક્યારે પદાર્થ સ્થિર થશે. તો હવે પદાર્થ સ્થિર થાય ત્યારે શું થાય એ લાઈટ થઈ જવી જોઈએ તમને કે યસ, જ્યારે પદાર્થ સ્થિર થાય ત્યારે એનો વેગ શું થઈ જાય? 0 થઈ જાય. યસ, તો હવે તમારે શું કરવાનું છે? એ સમય મેળવવાનો છે કે જે સમયે વેગ શું થાય? 0 થાય. ચાલો તો તત્કાલીન વેગ 0 થવા માટે તત્કાલીન વેગ 0 થવા માટે યસ, તમારે તત્કાલીન વેગ 0 કરવાનો છે સાહેબ. રેડી? આ તત્કાલીન વેગનું સૂત્ર એને 0 કરી નાખો.
ધેરફોર વી ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ શું કરવાના છે 0. ચાલો વી ઓફ ટીની જગ્યાએ કિંમત મૂકો ટી સ્ક્વેર માઇનસ 60 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. હા, દ્વિઘાત સમીકરણ આવ્યું સાહેબ. શું આવ્યું? દ્વિઘાત સમીકરણ. તો હવે દ્વિઘાત સમીકરણ આવે તો આનું સોલ્યુશન કરતા હવે આવડે જ તમને કે ન આવડે? કયો જોઈ? આવડે ને? ચાલો શું થશે, કેમ કરતા હતા યાદ કરો છો. ધોરણ 10 અવયવ પાડવાના થાય ને, આના શૂન્ય મેળવવાના 5 બરોબર. 5 એકું અને અહીંયા આવશે 1. ચાલો કાંઈ ન હોય તો 1. 5 એકા 5. 5 ના ભાગ એવા સરવાળો કરતા 6 થવો જોઈએ, તો એક જ ભાગ પડે. 5 એકા 5, 5 ને 1 6. રેડી? તો શું થશે અહીંયા? આવું લખી શકાય ટી સ્ક્વેર. ચાલો અહીંયા શું કરતા હતા, ભાગ પાડતા એકવાર શીખવાડી દઉં. ન કરાય મારે આવું, પણ તેમ છતાં 5 + 1 બરાબર 6. અહીંયા -6 લઈ આવવાના છે, તો અહીંયા બંને માઇનસ થશે તો જ આ માઇનસ થાય. રેડી? તો શું પડ્યું? -5 અને -1 પાર્ટ પડ્યા. તો -5t - t + 5 ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? ચાલો તો શું થશે હવે? હવે વ્યવહારે બે પાર્ટ પાડી દો. પહેલો પાર્ટ, આ બીજો પાર્ટ. ચાલો પહેલા પાર્ટમાંથી શું કોમન નીકળી જશે? t. ધેરફોર t -5. હવે અહીંથી શું કોમન નીકળશે? કાંઈ ન નીકળે તો -1 t - 5 ઇઝ ઇક્વલ ટુ 0. વધો આગળ ચાલો. t - 5 કોમન અને અહીંયા t - 1 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર ચાલો આના બરાબર 0 અને આના બરાબર 0. ધેરફોર t - 5 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા t - 1 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર t ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ અને t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ. એટલે કાં તો t ની કિંમત 5 સેકન્ડ થાય, કાં તો t ની કિંમત 1 સેકન્ડ થાય. હવે જો એક વસ્તુ સમજાવું. ધોરણ 10માં તમે આવડા બધા સ્ટેપ તમારે દેખાડવા પડતા, કારણ કે એમાં એના માર્ક્સ હોય. અહીંયા એવું કાંઈ નથી. અહીંથી તમને જો ડાયરેક્ટ ખબર પડી જાય ને કે આનો આન્સર શું આવશે, તો તમે ડાયરેક્ટ અહીંયા સુધી પહોંચી શકો. મતલબ કે આટલા સ્ટેપ તમે કટ કરી શકો. રેડી? એ તમારા માટે ફ્રી છે આ કેસમાં, કારણ કે 11-12માં એનું મહત્વ નથી. 11-12માં આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. વેગ 0 થવો જોઈએ, પછી આ સ્ટેપની કોઈ અગત્યતા નથી. આ તો આવડા મોટા મેં સ્ટેપ કર્યા, તમે ન કરો તો બી ચાલે. રેડી? એમાં કોઈ ઇશ્યુ નથી. ચાલો t બરાબર 5 સેકન્ડ અથવા t બરાબર 1 સેકન્ડ. ચાલો એનો મતલબ કે t બરાબર 5 સેકન્ડે અથવા t બરાબર 1 સેકન્ડે તત્કાલીન વેગ 0 થશે. કેટલો થશે? 0. ચાલો હવે જુઓ. અથવા ક્યારે પદાર્થ સ્થિર થશે, એનો મતલબ કે t બરાબર 5 સેકન્ડે સ્થિર થશે અને t બરાબર 1 સેકન્ડે સ્થિર થશે. મતલબ કે પેલો ક્યારે સ્થિર થાય? એક્ઝેક્ટ 1 સેકન્ડે. પછી ક્યારે સ્થિર થાય? તો કે એક્ઝેક્ટ 5 સેકન્ડે. ચાલો વાંચો. પદાર્થ સ્થિર થાય ત્યારે તેનું સ્થાન શું હશે? પદાર્થ જ્યારે સ્થિર થાય ત્યારે એનું સ્થાન શું હશે, એવો પ્રશ્ન પૂછેલો છે. તો પદાર્થ સ્થિર ક્યારે થયો? પદાર્થ સ્થિર થયો 1 સેકન્ડે અને પદાર્થ સ્થિર થયો 5 સેકન્ડે. તો આ 1 સેકન્ડે અને 5 સેકન્ડે તમારે સ્થાન મેળવવાનું છે. તો સિમ્પલ સ્થાનના સૂત્રમાં કિંમત મૂકી દો એટલે તમને મળી જાય. રેડી? ચાલો તો એના પછીનો ચોથો પ્રશ્ન કે જે આપણે હેન્ડલ કરી રહ્યા છીએ, t બરાબર 1 સેકન્ડ કેમાં મૂકતા? સમી 1 માં મૂકતા શું થશે? ધેરફોર x of 1 is equal to 1/3. ચાલો આમાં મૂકતા જાઓ. -3 1 સ્ક્વેર પ્લસ 5 ઇન્ટુ 1. ચાલો શું થશે? 1/3 -3 પ્લસ 5. ચાલો વ્યવહારે 5માંથી 3 જશે, વધશે 2 પ્લસ 2. 2 પ્લસ 1/3. 3 લસા લઈ લો અહીંયા. 3 દુ 6 ને 1 7. 7/3. ધેરફોર x of 1. ચાલો હવે t બરાબર કેટલા મૂકવાના છે? 5. તો સિમ્પલ હવે 5 મૂકી દો, જરાય મૂંઝાવમાં. t બરાબર 5 મૂકતા. ચાલો તો હવે t બરાબર 5 સેકન્ડ મૂકતા. મૂકો t બરાબર 5 સેકન્ડ. ચાલો તો શું થશે? ધેરફોર x of 5 ઇઝ ઇક્વલ ટુ t ની જગ્યાએ 5 મૂકવાના છે. 5/3 -3 5/2 પ્લસ 5 ગુણ્યા 5. બધી જગ્યાએ 5 મૂકવાના છે. ચાલો 5 5 5 125/3 માઇનસ 5/2 25 તેરી 75 પ્લસ 25 25 તો 125/3 -75 પ્લસ 25 -50
વ્યવહારે 3 લસા લઈ લ્યો ચાલો 125 માઇનસ 150 ના છેદમાં 3 એટલે માઇનસ 25 ના છેદમાં 3. એક મિનિટ, અહીંયા એકમ લખવાનો ભૂલવાનો નથી. રેડી? મીટર. ચાલો રેડી? આ જગ્યાએ થશે. અને આ જ્યારે પહેલી સેકન્ડે જ્યારે 0 થશે ત્યારે એનું 7/3 એનું સ્થાન હશે. અને 5મી સેકન્ડે 0 થશે ત્યારે -25/3 મીટર એનું સ્થાન થશે. રેડી? હું થોડોક આગળ વહી જાઉં છું. ત્યાં સુધીમાં મસ્ત રીતે તમે લખી લ્યો. પછી હજી આપણે ઓલો છેલ્લો 5મો પ્રશ્ન હજી સોલ્વ કરવાનો છે, અહીંયા કરીએ આપણે. રેડી? ચાલો. ડન? વધી આગળ. ચાલો ચાલો હવે t બરાબર 2 સેકન્ડથી t બરાબર 5 સેકન્ડ માટે સરેરાશ વેગ મેળવો. ચાલો હવે સરેરાશ વેગ, હવે એટલે અમારે અહીંયા શું કરવું પડશે? એવરેજની સાઇન. ફોર્મ્યુલા બોલો. ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી એટલે કે થશે x2 માઇનસ x1 ના છેદમાં t2 માઇનસ t1. બધું આવડે જ છે બધાને. ચાલો x2 માઇનસ x1 એટલે શું થશે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે કયા સમયે? 5 સેકન્ડે સ્થાન. પ્રારંભિક એટલે 2 સેકન્ડે સ્થાન. ચાલો તો x(5) માઇનસ x(2) ના છેદમાં 5 માઇનસ 2. ચાલો x(5) એટલે પહેલાં શું મૂકવાના થશે? 5. ચાલો તો 5 એ તો સ્થાન મળી ગયું છે. આ રહ્યું, ફરીથી ન મુકાય, થોડોક મગજ હકાય. -25/3 માઇનસના માઇનસ. ચાલો x(2) હવે 2 મૂકો, ત્યાં શું થશે? 2^3 માઇનસ 3 2 પ્લસ 5 ગુણ્યા 2 ના છેદમાં 5 માઇનસ 2 એટલે 3. વધુ આગળ ચાલો. -25/3 2 થશે 8/3 2 થશે 4 4 તેરી 12 પ્લસ 5 દુ 10 ના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ વ્યવહાર કરો. ચાલો -25/3 માઇનસના માઇનસ આ શું થશે? -2 એટલે 8/3 -2 ના છેદમાં 3. તમે સ્ટેપ કાપી શકો છો, પણ હું અત્યારે બધા સ્ટેપ કરું છું. ચાલો લસા લઈ લો. 3 દુ 6 8માંથી 6 જશે એટલે 2/3 ચાલો માઇનસ અંદર આપી દો એટલે આ માઇનસ જ થઈ ગયા. સીધે સીધા સ્ટેપે કાપી નાખી. ચાલો શું થશે? 3 બંને પાસે છે તો આ 3 ક્યાં વહી જશે? તો કે છેદમાં જશે. એટલે -25 -2 આ 3 ગયા છેદમાં એટલે 3 તેરી 9 એટલે થશે -27 ડિવાઇડેડ બાય 9 9 તેરી 27 એટલે તમારો જવાબ આવશે. દેટ ઇઝ એવરેજ વેલોસિટી બિટવીન 2 સેકન્ડ ટુ 5 સેકન્ડ. એટલે કે 2 સેકન્ડથી 5 સેકન્ડ માટે સરેરાશ વેગ કેટલો થશે? 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. રેડી? બહુ સિમ્પલ આ જવાબ છે. પણ એના ફોર્મ્યુલાસ, તમને વિકલનના સૂત્રો છે એ સૂત્રો મસ્ત રીતે આવડતા હોય, એ પરફેક્ટ ક્લિયર હોય તો જ થાય, બાકી ન થાય. રેડી? એટલે તમારે એ પરફેક્ટ ક્લિયર રાખવા પડે, બાકી ભેગું થશે નહીં. ચાલો હજી એક આપણે સમ કરી આવો. ચાલો જોજો બરોબર રીતે. એમાં આટલા બધા આપણે પ્રશ્ન સોલ્વ નથી કરવા, પણ એક સમ હું તમને આપી દઉં. એ તમારે હોમવર્કમાં કરીને મને દેવાનો છે અને એનો આન્સર શું આવશે એ તમારે મને વોટ્સએપ કરવાનું છે સાહેબ. રેડી? ચાલો
ચાલો હવે આપણે આ જ પ્રશ્ન આખે આખો કરવાનો છે, પણ હું તમારા માટે સ્થાન સૂત્ર આખે આખું હોમવર્ક માટે બદલાવી દઉં છું. ચાલો આ જ 5 પ્રશ્ન તમારે સોલ્વ કરવાના છે, પણ સ્થાન સૂત્ર હું ફેરવી નાખું છું. રેડી? સ્થાન સૂત્ર હું શું કરું છું જોજો, બરોબર રીતે સેટ કરી કંઈક મસ્ત સારો જવાબ આવે એવું સેટ કરી કંઈક, બરોબર ને? ચાલો તો સારો જવાબ આવે એવું આપણે જોઈએ છે. જોજો બરોબર રીતે. t³ માઇનસ મસ્ત થાય એવું સેટ કરી. 1 મિનિટ આપો મને. રેડી? હા ચાલો લાગે ડન. ચાલો આ છે તમારું હોમવર્ક. t³ માઇનસ 5/2t² પ્લસ 2t. આના માટે તમારે શું મેળવવાનું છે? આના માટે તમારે તત્કાલીન વેગ માટેનું સૂત્ર મેળવો. ઓકે, એટલે આના માટે તમારે શું કરવાનું છે? આ 5 પ્રશ્ન મેળવવાના છે તમારે. એના જવાબ તમારે મને મોકલવાના થશે. તત્કાલીન વેગ માટેનું સૂત્ર t = 4 સેકન્ડે તત્કાલીન વેગ, કયા સમયે તત્કાલીન વેગ 0 થશે, ક્યારે પદાર્થ સ્થિર થશે. આ 5 પ્રશ્નના જવાબ તમારે મને સેન્ડ કરવાના રહેશે. ક્લિયર? રેડી? ચાલો હવે હજી એક હું તમને, આ તો એક હોમવર્કમાં આપી દીધો, હજી એક હું તમને મસ્ત આ જ ટાઈપનો એક સમ કરાવું, તમને થોડુંક વધારે ક્લિયરન્સ મળશે, એટલે આપણી પ્રેક્ટિસ થઈ જાય સારી એવી. ચલો x of t t⁴ માઇનસ 4t³ પ્લસ 2t² માઇનસ 2. રેડી? ચલો આવું છે t⁴ માઇનસ 4t³ પ્લસ 2t² માઇનસ 2. ચાલો શું છે આપણે ગોતવાનું છે? t = 5 સેકન્ડે તત્કાલીન વેગ. રેડી? t = 5 સેકન્ડે આપણે તત્કાલીન વેગ મેળવવાનો છે. ચાલો તો કઈ રીતે આપણે મેળવીશું? t = 5 સેકન્ડે તત્કાલીન વેગ. પહેલા x of t ઉપરથી પહેલા એ વિચારો તત્કાલીન વેગ કેમ મળે, તો કે તત્કાલીન વેગ માટે તમારે શું કરવું પડશે? એકવાર વિકલન કરવું પડશે. ચાલો કરો વિકલન. તો x નું t પ્રત્યે વિકલન કરતા, therefore v of t is equal to dx/dt is equal to d/dt of x એટલે t⁴ માઇનસ 4t³ પ્લસ 2t² માઇનસ 2. ચાલો કરો વિકલન. હાલો હવે મારી ઈચ્છા એવી છે આપણે ડાયરેક્ટ વિકલન કરતા તમને શીખવાડું. ચાલો શું થશે? હવે આપણે એક સ્ટેપ નથી દેવા, બધાને એમ સેપરેટ નથી દેવા, લાંબા સ્ટેપ નથી કરવા. ચાલો આજે આપણે ડાયરેક્ટ વિકલન હવે કરીએ. શું થશે જોજો. જેવું અંદર આપશો એટલે જે ઘાત છે એ ઘાત નીચે, એક ઘાત ઓછી એટલે 4t³ થાય. ચાલો -4 છે એ બારે નીકળી ગયા. t³ નું વિકલન, જે ઘાત છે એ ઘાત નીચે, એક ઘાત ઓછી એટલે t² પ્લસ 2. t² નું વિકલન શું થશે? જે ઘાત છે એ ઘાત નીચે, એક ઘાત ઓછી એટલે t માઇનસ 2 નું વિકલન 0. ચાલો વધુ આગળ શું થશે? 4t³ માઇનસ 4 તેરી 12 t² પ્લસ 4t. ક્લિયર? ચાલો આ v of t થયો. હવે તમારે શું કરવાનું છે? 5 સેકન્ડે તત્કાલીન વેગ, તો t = 5 મૂકતા શું થશે? t = 5 સેકન્ડ મૂકતા, ચાલો t = 5 સેકન્ડ મૂકી દો એટલે શું થશે? v of 5 is equal to 4 5³ માઇનસ 12 5² પ્લસ 4 into 5. 5 નો ઘન થશે 125 માઇનસ 12, 5 નો વર્ગ થશે 25, 4 × 5 = 20. ચાલો એટલે થશે 125 ચોકું થશે કેટલા થશે? 500. 125 ચોકું 500 થાય. ચાલો માઇનસ 25 × 12 કેલ્સીમાં પણ કરી શકો છો, બાકી હું મારી મેથડથી કરું છું. જોજો હું 12 ને એક આંકડો લઈ લઉં, પછી એને આની સાથે ગુણું છું. જોજો 12 × 5 = 60 વધી ચડી 6 લાઈટ થઈ.
આ 12 ને એક જ આંકડો ગણવાનો, તમારે બે આંકડા નહીં ગણવાના. 12 ને એક જ આંકડો ગણો તો શું થાય? 12 પંચા 60, 0 વધી ચડી 6, 12 દુ 24, 24 ને 36 એટલે 300. રેડી? પ્લસ 20. ચાલો શું થશે? 500 માઇનસ 300 એટલે 200, 200 પ્લસ 20 એટલે 220 એકમ. હવે એકમનો મતલબ એવો થાય કે જો મીટર અને સેકન્ડમાં હોય તો મીટર પર સેકન્ડ થાય, કિલોમીટર અને કલાકમાં હોય તો કિલોમીટર પર અવર થશે. ક્લિયર? ડન? ચાલો પછી આમાં જે એવો પ્રશ્ન તમને પૂછે કે કયા સમયે તત્કાલીન વેગ શૂન્ય થાય, તો એના માટે તમને આખું ઘનનું શું કરતા આવડતું હોવું જોઈએ? સાદુરૂપ દેતા આવડતું હોવું જોઈએ. ઘન હોય તો ઘનનું તમે સાદુરૂપ કેવી રીતે આપો એની આખી મેથડ છે. આપણે બહુ ક્યાંય કામ નહીં લાગે પણ એ મેથડ છે, એ મેથડ પ્રમાણે તમને કરતા આવડવું જોઈએ. પછી પદાર્થ સ્થિર થાય ત્યારે તેનું સ્થાન, તો પહેલાં આપણે સમય મેળવવો પડે. સમય શૂન્ય થાય એ મેળવીને પછી આપણે ચર્ચા કરી શકીએ. પછી શું છે તો કે t બરાબર 2 સેકન્ડથી t બરાબર 5 સેકન્ડ માટે સરેરાશ વેગ મેળવો, તો એવું આમાં પણ કરી શકાય. પછી આમાં એવો પ્રશ્ન પૂછે કે t બરાબર 1 સેકન્ડ અને t બરાબર 3 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ મેળવો. ચાલો આવું કહીએ, t બરાબર 1 સેકન્ડ અને t બરાબર 3 સેકન્ડ અને 3 સેકન્ડ, અથવા આમ લખું t બરાબર 1 સેકન્ડથી t બરાબર 3 સેકન્ડ માટે સરેરાશ વેગ મેળવો. થઈ શકે ને? ચાલો 1 સેકન્ડથી t બરાબર 3 સેકન્ડ માટે સરેરાશ વેગ મેળવો તો શું કરવું પડશે? સિમ્પલ છે. એવરેજ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, દેટ ઇઝ x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1. આવું ફરીથી એટલે લખું છું. x2 એટલે તમને સમજાય અંતિમ સ્થાન અને x1 એટલે તમને સમજાય પ્રારંભિક સ્થાન. x2 એટલે થશે x ઓફ 3 માઇનસ x ઓફ 1 અપોન 3 માઇનસ 1. એટલે તમારે હવે ટીની જગ્યાએ કેમાં સ્થાનના સૂત્રમાં ટીની જગ્યાએ 3 મૂકો, પછી માઇનસ કરીને ટીની જગ્યાએ 1 મૂકો, વેલ્યુ મૂકો, અહીંયા આન્સર લઈ આવો. આ મીટર પર સેકન્ડ આ તમારો આન્સર આવશે. અથવા આપણે લખીએ એકમ, એટલે જે એકમ ગયો એ પ્રમાણે તમારો આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ સેશનમાં જ્યારે આપણે મળીશું ત્યારે ખૂબ જ એક અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરવી છે. એ ટોપિક છે કોઈ વિધેયની મહત્તમ કે ન્યૂનતમ કિંમત. કોઈ વિધેય એટલે કે આ સ્થાન અથવા આપણે એમ કહીએ કે વેગ, એની મહત્તમ કે ન્યૂનતમ કિંમત શું છે એના ઉપર પણ આપણે ચર્ચા કરવી છે. પણ જ્યારે એ ચર્ચા લેશું આપણે એ પહેલાં એક અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરશું આપણે, પ્રવેગ. એ પ્રવેગ સમજાઈ જાય પછી તમને આ ટોપિક છે એ મસ્ત સમજાશે. એટલે પહેલાં આપણે પ્રવેગ ઉપર ડિસ્કશન લેશું, પછી આપણે આ મહત્તમ કે ન્યૂનતમ કિંમત ઉપર જઈશું કે જે તમે સમજી શકો કે 12મા ધોરણના એન્ડ સુધી તમને કામ લાગશે. હવે સાથે સાથે એક હું તમને જાતા એક અગત્યનો સમ જે ટેક્સ્ટ બુકનો છે આવો જ એક સમ છે, તમે જોશો એટલે તમને સમજાઈ જશે. એ ટેક્સ્ટ બુકનું ઉદાહરણ તમારા ઉપર છોડું છું, તમને એની રકમ તમારા સ્ક્રીન ઉપર દેખાઈ જશે. રેડી? જાતા ટાટા બાય બાય સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે. આનું સોલ્યુશન પણ તમારે મને મોકલવાનું છે. બેટ્સ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.